મારા માટે સૌથી ગર્વની બાબત અથવા તો આનંદનો વિષય એ છે કે આ શહેર આર્ટ કલ્ચર સંસ્કૃતિની એક ઉજવણી છે. આવા અદ્ભુત શહેરમાં એક 12-13 વર્ષના બાળકને જ્યારે એક વેક્યુમ ફીલ થાય આર્ટને લઈને, ત્યારે એવો વિચાર કોઈ પણ વ્યક્તિને આવે કે આવું કેમ? અને પછી એ 12-13 વર્ષનું બાળક જ્યારે 30 વર્ષનું થાય છે અને જાણે છે કે એ વેક્યુમને હવા આપવા માટે, એ એરોપ્લેનને વિંગ્સ આપવા માટે એક અદ્ભુત જગ્યાનું સર્જન થઈ રહ્યું છે. તો આઈ થિંક nobody could be happier than me. I am so excited to be in this space which is in a couple of years going to be breathing oxygen into people's lives. એક એવી જગ્યા કે જ્યાં લોકોના જીવનનો જે ખાલીપો છે તે આર્ટથી કઈ રીતે ભરી શકાય. એ જગ્યા એટલે કે DNC આર્ટસ્કેપ એટ રેવર. નામમાં જ એક બહુ જ મસ્તી ને મજાની બાબત છે, વિચ ઇઝ આર્ટ એસ્કેપ. આજકાલની જિંદગી જેવી થઈ ગઈ છે કે ઇવન એઝ એન આર્ટિસ્ટ માય આર્ટ હેઝ એટ સમ પોઈન્ટ બીકમ સચ અ પ્રોફેશન કે જેમાં હું પોતે પણ ભૂલી જતી હોઉં છું કે હું આ મારા મનની ખુશી માટે કરું છું. હું ગાઉં છું બિકોઝ એ મને આનંદ આપે છે. અને a reminder is artscape. The layout, it's so beautiful. It is so culturally ધકધકતું છે. I'm really grateful to the entire team કે આર્ટસ્કેપ આપણા અમદાવાદને ઝળહળતું રાખશે જ.